ના ના હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. હું નીકળું ઓફિસે. દીકરી ઊભી રહે તો બેટા. હા મમ્મી. અને જો દવાની ટીકડી બધી ખલાસ છે, એક જ છે, એટલે લેતી આવજે. હા લઈ અને બીપી ની ટીકડી હાવ ખલાસ છે. તો તમે વિપિન ટીકડી લીધી નથી? કેવાય ને લઈ આવી દઉં. ભૂલી ગઈ હું. ઉપર પાણી દઉં? લાવ થોડું ફૂટલો બે મિનિટ. બહુ આ લ્યો. ધ્યાન રાખતા જાઓ ને મમ્મી. અને હું શું કહેતી હતી? લ્યો. હું બીજું કઈ લાવવાનું નથી ને? વિપિન ટીકડી ને આ બે લાવવાની છે ને? બસ ઈ જ બીજું કાંઈ. દીદી મારે PS5 ગેમ લેવી છે. PS5 ગેમ લેવી છે. ઈ વળી ક્યાં જોઈ તે ગેમ? મારા બધા ફ્રેન્ડ પાસે છે, એ લોકો મને રમવા જ નથી દેતા. PS5 મેં જોઈ નથી, તોય હાલ ને રમકડાની દુકાને મળી જાય ને હા તો લેતી આવીશ હો. અને તાર લેસન થઈ ગયું કે નહીં? હા. બધું લેસન થઈ ગયું? તો હવે થોડીક વાર ગેમ મૂકી દેજે. હા, આખો દિવસ ગેમ નથી રમવાની. હા બાય બાય. બાય બાય. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ યાર એકલો બેઠો છે? સિમી ને કાનો ક્યાં છે બે? મને નથી ખબર, હું તો ગેમ રમું છું. અરે યાર કોલ કરે ને તું. અરે ભાઈ તું કરી લે ને, હું નવરો નથી. ગેમ તો જો મને રમવા દે ને. અરે યાર આખો દી ગેમમાં જ પડ્યો રહી છે તું તો યાર કઈ માળા છે એલા. કરી લે તું, કરી લે, મારે નથી. અરે યાર ગેમ રમવા દે મને. હલો हेलो ક્યાં છે કાના? અહીંયા જતો આ તો આવી જા આપણી જૂની જગ્યાએ. લંચ ટાઈમ તો ક્યારનો પડી ગયો છે યાર. હમણાં આવું થોડું કામમાં હતા નીકળી જ આ તો સિમી ક્યાં છે? સિમીને કોલ કરજે. માં ભેગી જ છે. આ તો એને પણ લેતા આવજે. હા અમે આવી જ છીએ બે ચાર. ઓકે ઓકે ક્યાં ભાઈ ક્યાં હતા યાર અત્યાર સુધી યાર તમે? કાંઈ નહીં, કોફી પીવા ગયા હતા. બસ ને એકલા એકલા કોફી પી આવ્યા? તમે તો લંચ કરીને બેઠા છો. આજ મારો મૂડ જ નહોતો, લંચનો ઈચ્છા નહોતી એટલે અમે કોફી પીવા આવ્યા હતા. અરે યાર તું શું આખો દી ફોનમાં જ પડ્યો છે? બરોબર છે, ઈ લાગનો છે. આખો દિવસ ફોનમાં પડ્યો રહે તારે છે. મને એને કહેવાય નહીં? પણ સારું કર ને, તું આખો દી તું ફોનમાં જ હતી. હા તું છે ને વધારે ઓલું ના કરતો. તો બીજાને કેસ પેલા તું ફોનમાં જ હતી ને અત્યાર સુધી. હા ભલે, સારું આલે તારો ફોન. એ તું બરોબર. ગેમ રમતો તો ને? ગેમ જ રમતો. યાર મારે કામ હતું. શું કામ છે બોલ ને? ઓલી PS કરીને કઈક ગેમ આવે છે ને? હા પ્લે સ્ટેશન. હા આ ગેમરિયો છે, લેન ખબર એને છે. બધી ખબર હોય, બધી ખબર જ છે એને. એથી ગેમ કેટલાની આવતી હશે? ગેમ હે ને 50,000 થી ચાલુ થઈને 1.5 થી 2 લાખ સુધીની આવે. ઓહો. પણ તારે ઈ ગેમ નું કરવું છે શું? હા ઈ જ કહું છું. અરે યાર ઓલો ભાઈ છે ને નાનો, એને જોઈ છે રમવા માટે. અરે તારે રમવું હશે એમ કે ઈ ગેમ. હું શું, હું આખો દી ઓફિસ, ઘરના કામ, મમ્મીની ટેન્શનો, મમ્મીની દવા, આ તે હું ક્યાંથી કરીશ ગેમ રમવા? આ તો લિસ્ટ કાઢી તમે ત્રણેય પણ ભેગા થઈને મારે છે ને કોક છોકરી ગોતી લેવી છે. તમારે બે ત્રણેય મારે ગર્લફ્રેન્ડ ગોતી લેવી છે. અમારે કાઈ કોઈની જરૂર નથી. છે અમારે. તો મારે ગેમ લેવી હતી પણ હવે એમાં અપસેટ શું થાય છે? શું છે? તું upset ટેન્શન નહીં તો છે? કે? અરે યાર હું તમને ખબર જ છે મારા ઘરની સિચ્યુએશન કેવી છે યાર. મમ્મીની દવા, ઘરનું ભાડું, મકાન ભાડું, આ તે. તો ભાઈને હું 1.5 લાખની ગેમ ક્યાંથી લઈ આવી દઈશ યાર? અરે તું તો શેર બજાર નું કરે છે ને, તું થોડેક એને ટિપ્સ આપ ને. અરે શેર બજારમાં બધાય નો હાલે. અમુક લોકો શેર બજારમાં ડૂબી ગયા ને અમુક લોકો શેર બજારમાં ઉપર ચડી ગયા. દઈ શકે ને. એના કામની વસ્તુ નથી. પણ હું શેર બધું બજાર શીખી જઈશ, હું બધું શીખી જઈશ. તું મને કે ને તું રહેવા યાર. દે. તું એક કામ કર, જો તારા કઈ પૈસાની એવી કઈ જરૂર હોય ને તો તું તારે કહેજે. બાકી આ શેર બજારના ને એવા બધા લફડામાં તું ન પડતી. કે ને યાર મને શીખડાવે તો ઈ જો- મારી હેલ્પ થઈ જાય ને. ઈ પણ સાચું કહે છે, તું રહેવા દે. આને કોક સમજાવો. મારા પણ કેટલાય ભાઈબંધ ત્રણેય- ઉપરથી નીચે પડી ગયા છે. આને થોડીક છે ને અક્કલ આપો કે ભાઈ બીજા જાતા હોય ને ત્યાં ન જવાય. તમે ત્રણેય છે ને સરખા જ છો. મારું સારું થાય ને નથી દેખાતું એટલે. તું રહેવા દે. આને ભરોસો જ નહીં આવે આપણે. એક કામ કર તું એને થોડું ટિપ્સ આપ. જો ઈ સમજી શકે તો વસ્તુ અલગ છે. જોશું હાલો, ટિપ્સ નું પછી નિરાતે કહીશ તને. મારે ગેમ લેવી છે એટલે તું મને શીખડાવ બસ. હા હું શીખવાડી દઈશ. અત્યારે રહેવા દે.
અત્યારે મગજમાંથી કાઢી નાખ. તું શેર તો બજાર અત્યારે મારે ગેમ લેવી છે, હું પૈસા ક્યાંથી કરીશ બોલો. અરે પણ શેર બજાર તું શીખી જઈશ તો તાત્કાલિક થોડું કે તરત ઉપરથી પૈસાનો વરસાદ થઈ જશે તારા માટે. સારું, તમે ત્રણે આમાંય મારું નથી માનવાના. અરે યાર હાલો ઓવર ટાઈમ થઈ ગયો છે, લંચ ટાઈમ પૂરો થઈ ગયો છે યાર. હાલો હાલો અડિયાનો ટકોર હારું રાખશે બધાને હવારે લે. અને મોબાઈલ મૂકી દેજો હવે. મોબાઈલ જ રમતો હોય આખો દિવસ. હેલો, હા, અવાજ નથી આવતો. હા, બધું મજામાં? બધાય શું કરે છે? વહુ છોકરા? મને સારું છે હો. હા, અત્યારે ઘણું સારું છે. મનીષ કુમારને કેમ છે? હવે સારું છે ને? દવા ચાલુ છે? હા, સારું થાય એટલે 2 જણા આટો મારવા આવજો હો. એ હા હા, મને સારું થશે એટલે હું આટો મારી જઈશ હો. ભલે ભલે. કોણ હિત? હા, હિત તો આ રહ્યો જો બાજુમાં જ છે, લે દો એને. લે બેટા વાત કર. ના હું પછી વાત કરીશ. ના વાત તો કરવી જોઈએ બેટા. હાલો. હા, અમને મજામાં. તમને કેમ છે? ના અત્યારે નહીં, પછી સ્કૂલ ચાલુ છે, વેકેશન પડશે ને ત્યારે હું, મમ્મી અને દીદી ત્રણેય આવશે. હા, બાય બાય. દીદી બોલ ને ભઈલું. તમે મારા સાથે ઓલું અરે હું કહેતી હતી ભઈલું, તને હું થાકી છું આજ ઓફિસમાં કામ એટલું હતું. હું પાણી પી લઉં, ફ્રેશ થઈ જાઉં, પછી આપણે વાત કરીએ. હા, તું આજ રમવા નથી ગયો? બહાર કોઈ નહોતું. કોઈ નહોતું? હારું હાલો કેમ રમો. આજ બહુ થાકી ગઈ છે. હા, આજ મમ્મી ઓફિસમાં બહુ કામ હતું, થાકી ગયા. હા થાકેલી દેખાશે. હા, હું ફ્રેશ થઈ જાઉં. દીદી તમે મારા માટે ગેમ લેવા? અરે ભઈલું ન આવીને મેં કીધું આજ ઓફિસમાં કામ વધારે હતું ને હું એટલી થાકી ગયા છે. લઈ આવી દઈશ. મેં તને કોઈ દી કોઈ અસર ના પાડી છે? હા તો હું તને લઈ આવી દઈશ. હા, પ્રોમિસ ને? પાક્કું પ્રોમિસ. યાર હું ક્યાંથી ભઈલું ને ગેમ લઈ દઈશ? 50,000 ની ગેમ છે, શું કરવું? ચાલ ને કાલે કઈક વિચારીશ. લઈ જ દેવી પડશે ભઈલું ને. તમે મારા માટે ગેમ લેવાના ને? હા કીધું ને તને, હું લઈ આવી દઈશ તને. ચાલ નાસ્તો કર લે જા. ના મારે નાસ્તો નથી કરવો. જીદ ન કરાય બેટા, દીદી તને લઈ આવી જ દે છે ને, ના પાડે છે ક્યારે? તને કીધું ને લઈ આવી દઈશ, જા નાસ્તો કર લે. હા હું હે પણ આજો. અરે યાર શું છે આ બધું? અરે કાઈ નહીં, તમે ક્યારે આવ્યા? એટલે આમાં કઈ ને બેઠા છીએ અહીંયા. અરે કાઈ નહીં યાર. અલીભાઈ તારો ફોન પકડ પેલા. હા, દઈ દે મોબાઈલ. શું થયું, લંચ કરી લીધું તમે લોકોએ? આડી વાત નાખવા આડી અત્યારે તું વાત પેલા નાખવા. કે તે મને ફોને ન કર્યો લંચ માટે આજે. તું એકલી આવીને મુંજાઈ બેઠી, શું થયું? અરે કાઈ મૂંઝાણી નથી, નકર તને ના કહું. હવે ક્યાં ના આવીને બેઠા છો? તને ખ્યાલ છે? જા ને હવે. શેના લીધે મોડ શેના લીધે ઓફ થયું ઈ કે અરે કાઈ નથી થયું યાર, તમે ત્રણ પણ છો મને ને ખબર છે શું કામ થયું છે. આ શું કાલની ગેમની વાત છે ને, કાલની વાતમાં તું અપસેટ છે ને. અરે નક્કી એવું કાઈ ગેમના નથી. આ લીધે તે કેવી રીતના તે વિચારી લીધું? હાલ તો મને કે. આ તો કેમ તારું મોટું આવું પડે એવું છે યાર. અમે ક્યાં ના અરે આવીને કાંઈ બેઠા એ 2-3 વાર તને બોલાવી, તને ખ્યાલ છે? હા? હા ને, હા પણ લે, આને કેને યાર, આને સમજાવ ને ગાય. ઘરમાં મૂડ શેના લીધે ઓફ છે તું કે? અમને ખબર જ છે કે કાલના લીધે જ મૂડ છે ઓફ તારો. હા કાલના લીધે જ અરે છે. યાર ભાઈ ને યાર ગેમ લઈ દેવાની છે ને ભાઈ માનતો નથી યાર. મારે મમ્મીની દવા લેવાની છે, ઘરનું ભાડું ભરવાનું છે, ભાઈની ગેમ 50,000 ની છે. હું કઈ રીતે પરચેસ કરીશ 50,000 ની ગેમ? આમ જો અમે બધા તારા નથી. ફ્રેન્ડ જ છીએ ને. બધાય હા યાર પણ હું તમારા લોકો પાસેથી તો અરે યાર ફ્રેન્ડમાં તો એવું ચાલ્યા રાખે યાર. હવે તું પૈસાનું ટેન્શન છે? હા અરે યાર આ તને ગમે ત્યારે પૈસાની જરૂર પડે ને
અમારે 3 માંથી કોઈ હા. પણ પાસે આવીને તું કહીશ ને એટલે તને એક દિવસ પણ ના નહીં પાડી. તું મૂંઝામાં ખાલી. આ થઈ જશે અમે તને ના બરાબર પાડી છે. કોઈ દી તો આ તો પછી બસ એ થઈ જશે મારે આટલા બધા પૈસા તમારા લોકો પાસેથી કઈ રીતે લેવા? અને મારી જે બી સેલેરી આવે, મમ્મીની દવા જાય છે, ઘરનું ભાડું જાય છે, મારે કઈ રીતે એડજસ્ટ તું આને કરું? તો ક્લોઝ ટેન્શન ન માણસ લે. એને તે નો કીધું, અમને નો કીધું, કોઈને નો કીધું. તું તમે તમને લે લોકો- શેર નો કરી વાત તમને લોકોને ખબર છે ને, પપ્પા નથી, આખું ઘર બધી મારી વાત ઉપર જ સાચી. છે. બધું થઈ જશે તું ટેન્શન ના અને લે તું જ વિચાર બરોબર કર, છે ને ભાઈ ભાઈને હું ગેમ ના લઈ દઉં તો એની બી ભૂલ નથી ને યાર. પણ એને બી એટલે કઈક તો કહી છે કે વસ્તુની તું ટેન્શન લેમાં, એ કોઈ એવડી મોટી રકમ નથી. અમે તને એડજસ્ટ કરી હા, દઈશું થઈ પૈસાનું. જશે એડજસ્ટમેન્ટ બરોબર છે હા. હવે મોઢા ઉપર સ્માઈલ કર ભાઈ કર થઈ જશે હા સ્માઈલ કર હવે, સ્માઈલ કર હાલ હવે. હા બસ હા, બસ. મોડ ઓફ કર. અહીં તો આમાં Thank આટલું you. છોકરી ગોતવાની હતી અત્યારમાં. હે? તું મૂંઝામાં. છોકરી સમજીને તું એમ ન કે કાંઈ નહીં કરીએ. ભાઈ ચાલો હવે કોફી કોણ પીવડાવે છે હું પીવડાવું છું. કોફી પાઈ જાય એનું કોણે કીધું હમણાં? એ જ દે હાલો 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 હાલો. હું નથી પીવડાવવાની. ના ના તારે પીવાની હવે ચાલ તો કોફી તો તારે જ પીવડાવવી પડશે. સારું, ચાલ પીવડાવી દઈશ. કેમ તમારા લોકોને લઈ આ જવાની? ઘેર બોટલ લઈ દઉં ચાલ હાલો. ના, જસ્ટ મસ્તી કરું છું. હા, ચલો ચલો. સ્માઈલ કર હાલ. કેમ કાંઈ બોલતી નથી? થાકી અરે ગઈ છો? કાંઈ નહીં, હા કાંઈ ટેન્શન છે? ના ના ટેન્શન શું હોય, કાંઈ ટેન્શન નથી. હા, કાંઈક તો હશે. ના ના કાંઈ નથી મમ્મી. આ પેલું એ ગેમ્સની કરતું તું જીદ એટલે આ છોકરું છે, હવે નાનો છે ને, ભાઈ છે મારો, હવે લઈ દેશું ગેમ એને. મેં કાંઈ એવી મોંઘી આવતી હોય કે એવું હોય તો હું મારી પાસે પૈસા ભેગા કર્યા તો લઈ દે. પણ મમ્મી થોડીક વધારે મોંઘી છે એટલે હું લઈ દઈશ. કેટલાની? થોડાક હું હમણાં પૈસા ભેગા કરી લઉં ને એટલે હું એને લઈ દઈશ. એટલે એમ કેટલાની હશે મોંઘી? 50-70 હજાર જેવી થશે મમ્મી. ઓહો, એવી મોંઘી ગેમ તો લેવાય બેટા. એ તો હું પહેલું સમજાવી દઈશ. ના, તું ટેન્શન ન રાખ. એને એમ થાય ને કે બધાયને એના ફ્રેન્ડ રમે છે તો એની પાસે કેમ નથી એમ. એવી મોંઘી ગેમ આપણે ન પોસાય બેટા. હું પહેલું સમજાવી દઈશ. જોઈએ હવે મમ્મી, લઈ દેશું થોડાક પૈસા ભેગા કરી. એને એમ થતું હોય ને એના ફ્રેન્ડ છે બધાય રમે છે તો એની પાસે કઈ વસ્તુ નથી, પછી એને એવું થાય પપ્પા નથી એટલે એને કોઈ લઈ નથી દેતું. એટલે મારો નાનો ભાઈ જ છે ને, મને લઈ દઈશ. તોય પણ એમ કે એટલી મોંઘી ન લેવાય ને. આપણી હેસિયત છે 50,000 ની 70,000 ની ગેમ લે. પહેલું ને સમજાવી દે. હા મમ્મી, જોઈએ. તું ટેન્શન ન લે. હા तो आप उसको प्लेज करके अमाउंट ले सकते हो जिसके थ्रू आप इन्वेस्टमेंट और कर सकते हो. अभी आप यहाँ पे देख सकते हो प्लेज होल्डिंग में हमारे पास जो अवेलेबल अमाउंट है कितना है हमारे पास 2.97 लाख रुपीस. तो इतने अमाउंट को मैं यूज कर सकता हूँ एज अ मार्जिन अगर मुझे किसी स्टॉक्स में पैसे को इन्वेस्ट करना है. ઇન્વેસ્ટ તો કરું પણ પૈસા ક્યાં યાર? મને ખબર છે કે મને આવડી જ જશે યાર, પણ એના માટે પેલા પૈસા તો જોશે ને યાર. હું ઇન્વેસ્ટમેન્ટ એટલું કરીશ ક્યાંથી? ઇન્વેસ્ટમેન્ટ કરું તો પ્રોફિટ મળે ને યાર. મારે કંઈક કરવું પડશે. શું કરું? હેલો, હા શું કરે છે? અરે એમ જ ફોન કર્યો તો. ના ના જમી લીધું, બસ જો જમીને બેઠી હતી રૂમમાં. અરે એવું કાંઈ નથી. હા હેલ્પ જોતી હતી થોડીક. અરે ના ના ના, મમ્મી ને સારું છે, ભાઈ ને સારું છે, એવું કઈ વાંધો નથી. હા મને શું વાંધો હોય, મને તો સૌથી સારું છે. હા. અરે હા, હું એમ કહેતી હતી કે મને છે ને થોડીક પૈસાની જરૂર હતી. રમેશને ફોન
કરું કે ના કરું? ચાલ ને યાર, ટ્રાય કરી લઉં છું. આમ બી મને અત્યારે જરૂર છે, તો પૈસા આવશે ક્યાંથી? ચાલ ટ્રાય કરી લઉં. થેન્ક યુ. હા ઠીક છે, બાય. પૈસાનું તો થઈ ગયું. હવે થઈ જાય ને તો હું ઇન્વેસ્ટમેન્ટ કરી દઉં અને કંઈક અર્નિંગ થાય મને ટ્રેડિંગમાં. પછી હું મારા ભાઈઓને કેમ લઈ દઈશ. હાઈસ. કોઈનું ના શેર લઈ લેજે. જેટલા પડ્યા હોય ને એટલા બધા શેર ઉપાડી જ લેજે. 40 નો ભાવ છે, કાલે વધવાના છે. કોહિનૂર. ઓકે. હાલો રમીજી ક્યાં હતો ભાઈ? હાલો નિરોધા ભેગો હે? તમે બે આવજો ને, કામ હતું. હા મુંબઈ આવો ને આપણે. હા મુંબઈ આવો, બેઠો છું. બોલે હાલો જલ્દી આવજો ભાઈ. હા શું યાર એકલો બેઠો છે? કાંઈ નહીં ભાઈ. હવે સિમીનું કઈ ખબર છે? એટલે શું થયું વળી સિમીનું? સિમીનો ફોન નથી લાગતો. અરે યાર અમારો પણ કોલ નથી ઉપાડતી યાર. એમની ક્યાંક ગઈ હશે, છૂટી બૂટી લઈને ઓફિસે નથી આવતી, તો ઓફિસેથી ગઈ હશે અરે ક્યાંક યાર બહાર. એ લીવ લીધી હશે એટલે એમના ફ્રેન્ડ ભેગી કે એમની ફેમિલી ભેગી ફરવા ગયા હશે એટલે એ કોલ નહીં નથી એ ઉપાડતી. વાત સાચી. હમણાં ત્યાં નહોતી ટેન્શનમાં ને એમાં ફરતી હતી, તો કદાચ રજા બજા લીધી હશે. એવું નથી, હા તો હું ગયો હતો એના ઘરે. એના ઘરે ગયા ઘર મૂકીને વયા ગયા. હે? શું વાત કરે છે તું? એમની ઈ ઘર મૂકીને ગયા, એમાં તમને કાં આટલો બધો આશ્ચર્ય લાગ્યો? હા અરે યાર પરમ દિવસે એનો હપ્તો છે શેનો? મારા નામે લોન લીધેલી છે એને 15 લાખ રૂપિયાની. લે હા 15 લાખ રૂપિયાની લોન લીધેલી છે, પરમ દિવસે હપ્તો છે. 5 લાખ તો મેં હમણાં દીધા હતા એને થોડાક ટાઈમ પહેલા, 15 દી પહેલા. તમારા પાસેથી ક્યાંથી 15 લાખની લોન લઈ ગયો? મારી પાસેથી રોતા રોતા આવી હતી કે મારે જરૂર છે પૈસાની, મારે ઘરમાં આ તકલીફ છે. મેં 5 લાખ રૂપિયા દીધા હતા એને. શું વાત કરે? તે દીધા? તે દીધા? મેં 22 લાખ દીધા. હે હે શું કરશું આપણે? હવે મને સમજાતું નથી. એને એટલા ફોન કર્યા, ના પાછો એવું કે હું તો ઘરે જાય. તો હવે કરશું શું હવે આપણે? ઘરે તાળા માર્યા, આજુબાજુ વાળા કે
તને બાકી ખબર છે ને? બાકી મેં બધી જગ્યાએ પૂછાઈ લીધું ભાઈ. તો હવે એક કામ કરી, પેલા આપણે ચા પી લઈએ. હું ચા લેતો આવું છું, પછી આપણે ચા પીતા 2 મિનિટ પછી શાંતિ, મગજ શાંતિ કરીને વિચારો. કાંઈ વાંધો ઓકે, નહીં. હું ચા લઈ આવજો. શું કરશું નિર્વાહ? ખબર નથી પડતી હો હું કરવું મારે તો હવે. મગજ નથી હાલતું મેં ભાઈ. 5 લાખ રૂપિયા કેમ દીધા હતા ને મારું મન જાણે. આ તો મેં મને તો એમ થયું કે દીધા બહુ હે. જાણીતી છે એટલે. મેં 22 દીધા હે. તારી ચા? મારી ચા હું આવું છું. 5 લાખ રૂપિયા મેં કેવી રીતના દીધા? મારા બાપાએ દીધા હતા શેર બજાર માટેના. હું એટલે જ ના પાડતો હતો શેર બજારનું બધું. આમાં હલવાઈ જાય. હવે ખબર છે મારા પૈસા કેવા વયા ગયા. જી છે એ આપણે જોઈ લેશું પહેલા. કાંઈક તો કરવું જોશે ને આપણે યાર. આપણું તો ઢાંકણું લાગી જ ગયું છે. મને તો ઢાંકણું? એવું જ લાગે છે આપણું ઢાંકણું લાગી ગયેલું છે. અરે યાર, મારે તો લોન ભરવાની જ છે એની. સેમી બધાને ઢાંકણું કરીને મળ્યું. નો આવ્યું આવડો. હા યાર, હજી નો આવ્યો. વાવડ મેસેજ આવ્યો તને? આવ્યો કઈ? આવ્યો? હા, તને મેં message આવ્યો. તો શું કરવાનું છે આપણે? હાલો. જવાનું છે? જવાનું છે? હા તો હાલો.